Hello students, I am Dr. Shah. Welcome you all again in the new video of the 11th Standard Commerce, Subject English, Unit 3, Read 2. Woodman spare that tree. Woodman, કઠિયારા, સ્પેર, છોડી દે, જવા દે, that tree, પેલું વૃક્ષ. તો કવિતાનું ટાઇટલ જ્યાં કવિ ખૂબ સુંદર કવિ છે જ્યોર્જ પોપ મોરિસ, એમની એક આ ખૂબ સુંદર રચના છે જેમાં કહેવામાં આવ્યું છે ટાઇટલમાં એક પ્રકારની ચેતવણી કે વિનંતી છે કે કઠિયારા છોડી દે તું પેલા વૃક્ષને. વિદ્યાર્થી મિત્રો, કવિતા શરૂ કરતાં પહેલાં અહીંયા જણાવી દઈશ કે આપણે આના રીડ 1માં ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી યુનિટ જોઈ ગયા, મતલબ વન માટે સ્ત્રીઓનું સંગઠન, મહિલા મંગલ દળ, અને તેના જ સંદર્ભમાં અહીંયા રીડ 2માં પોએમ આપેલી છે. અને બીજી એક બાબત પર તમારા લોકોનું ધ્યાન હું ખાસ દોરીશ કે આ કવિતા કેમ અગત્યની છે. વેલ, આપ જે સિલેબસ ભણી રહ્યા છો એ ચેન્જ થયેલ નવો સિલેબસ છે અને એની અગાઉના વર્ષમાં જે જૂનો સિલેબસ હતો ત્યાં ધોરણ 12માની જે પાઠ્યપુસ્તિકા અંગ્રેજી દ્વિતીય ભાષા અંગ્રેજીની હતી એમાં આ ચોથા નંબરની યુનિટ તરીકે આ કવિતા આવતી હતી. અહીં સ્ટુડન્ટ્સ આપને ખૂબ સરસ 8 લાઇન્સના એવા 3 સ્ટાન્ઝા એ જૂના સિલેબસમાંથી નવા 11મા ધોરણમાં રેગ્યુલર પોએમ તરીકે આપેલા છે. જે જૂના સિલેબસમાં 6 સ્ટાન્ઝાસ હતા જેના પરિણામે અહીંયા તમને 3 સ્ટાન્ઝા આપેલા છે અને પોએમ એક સરસ સ્ટોરી ઉપર ફોકસ કરે છે. અહીંયા પોએમ એક ખૂબ સુંદર સરસ સ્ટોરી પર ફોકસ કરે છે. કદાચ તમે લોકોએ ગુજરાતીમાં મિત્રો ક્યાંક કોઈ કવિતા સાંભળી હશે કે ક્યાંક તમારા શિક્ષક બીજા મિત્રો પાસે જાણ્યું હશે. જેમ કે ગુજરાતી વિષયમાં એક કવિતા આવતી હતી વડલો, કે વૃક્ષ એકાંકી પાત્ર અભિનય, સિંગલ કેરેક્ટર હતું, જ્યાં એવું હતું કે એક દીકરી, એક છોકરી કે જેના પિતા વરસાદ પડતો હોય છે અને ઘરની બહાર નીકળે છે અને અચાનક જ કોક જાદુ કે ચમત્કાર થતાં વૃક્ષમાં પરિણામે છે અને પરિણામે એવું થાય છે કે એ વૃક્ષ તેના પિતા પોતે હોવાને કારણે એના ઘર પરિવારની નામના બહુ વધે છે, ચોતરફ એને બહુ મોટી સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને આખરે પોતાના જ ઘરના કોઈક કામકાજ એટલે એક્સટેન્શન કે રિનોવેશન માટે જ્યારે એ વૃક્ષને ત્યાંથી કાપવાનો વારો આવે છે ત્યારે કેવી રીતે એ છોકરી વૃક્ષને આલિંગન કરી ભેટી અને તે વૃક્ષને કાપવાની ના પાડે છે. એટલે વૃક્ષની મહિમા, કેમ કે વૃક્ષ બીજું કોઈ પણ તેના પિતા પોતે હતા. એમ અહીં આ કવિતા અંગ્રેજી લિટરેચરમાં તમે અહીંયા સ્લાઇડમાં જોઈ શકો છો ખૂબ સરસ અને એક અગત્યની કવિતા તરીકે આપેલી હતી, વુડમેન સ્પેર ધેટ ટ્રી. અને જ્યોર્જ પોપ મોરિસ પોતે એક ખૂબ સુંદર અને સારા કવિ તરીકે પોતાની છાપ છોડી ગયેલ છે અને તેમની રચનાઓ ખરેખર ખૂબ સુંદર અને સારામાં સારી ગણી શકાય છે. આ સ્લાઇડમાં પણ તમે જુઓ કે કેવી રીતે કવિ સ્પેર ધેટ ટ્રી એટલે કે વૃક્ષને જવા દેવાનું કે છોડવાનું અહીંયા કઠિયારાને કહે છે. અને આ એ વૃક્ષ છે કે જે વૃક્ષ સાથે કવિની આત્મીયતા કે લાગણીના સંબંધો સંકળાયેલા છે. કવિના ઘર પાસે એક કઠિયારો એ વૃક્ષને કાપવા આવે છે અને કવિ કેમ, શા માટે તે વૃક્ષને કાપતું અટકાવવા માંગે છે કે નથી કાપવા દેતા, એની સરસ દલીલો કે રજૂઆતો, અહીંયા ચેતવણીઓ, એ બધું કવિતાના સુંદર સ્ટાન્ઝાસમાં આપેલું છે. તો હવે આપણે કવિતાના સ્ટાન્ઝાસ કયા 3 છે એ જોઈ લઈએ અને પહેલાં આપણે એના હાર્ડવર્ડ્સથી શરૂઆત કરીએ. અને હાર્ડવર્ડ્સ ખૂબ સરસ સમજવાના છે અને અહીંયા અંગ્રેજી જે લિટરેચર કહેવાય છે એટલે ઇંગ્લિશ લિટરેચરને લગતી 2 કે 3 બાબતો પણ અહીંયા જણાવવામાં આવેલી છે. એ હું તમને જણાવીશ જે કદાચ તમને બીજા કોઈ પણ અન્ય શિક્ષકોના વિડીયોઝમાં કે કોઈ જગ્યાએ જોવા નહીં મળે, જે તમારે ખાસ ધ્યાન આપવાનું છે. સો આપણે હવે સ્ટાન્ઝાસ તરફ વધીએ. પોએમ વુડમેન સ્પેર ધેટ ટ્રી. ઓકે, આપણી પોએમ વુડમેન સ્પેર ધેટ ટ્રી જે મેં તમને કીધું એ પ્રમાણે સરસ 3 સ્ટાન્ઝાસમાં આપેલી છે. અને જો આપણે સ્ટાન્ઝાની વાત કરીએ તો સૌથી પહેલાં ડાબી બાજુ વુડમેન સ્પેર ધેટ ટ્રીથી તો લઈને ત્યાં આપણે ધાય એક્સ સુધી આપણે આપણો અહીંયા પહેલો સ્ટાન્ઝા જે છે ગણવાનો છે. અને ત્યારબાદ ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રીથી તો લઈને જમણી બાજુ નાવ ટાવરિંગ ત્યાં સુધીમાં આપણો સેકન્ડ સ્ટાન્ઝા આપણે જોવાનો છે. અને ત્યારબાદ વેન બટ એન આઇડલ બોયથી લઈને એન્ડ સુધીમાં આપણો સ્ટાન્ઝા નંબર 3 આપણે અહીંયા જોવાનો છે પોએમમાં, જે તમારે ધ્યાનમાં લેવાનું છે. અને ફરી એકવાર આ તમારા ટેક્સ્ટ બુકની અત્યાર સુધીની સેકન્ડ પોએમ છે. કવિ જ્યોર્જ પોપ મોરિસ છે. તમારે નામ કવિનું ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે સ્ટાન્ઝાસ વાઇઝ આગળ વધીએ અને પહેલાં આપણે પહેલા સ્ટાન્ઝા જે છે તેના હાર્ડવર્ડ્સને જોઈએ. લેટ્સ સી ધ હાર્ડવર્ડ્સ. તો અહીં તમે જોઈ શકો છો પહેલો સ્ટેન્ઝા
વુડમેન સ્પેર ધેટ ટ્રી. ઓકે, લેટ સી ધ સ્ટાન્ઝા. સૌથી પહેલાં હાર્ડવર્ડ્સથી આપણે વાત કરીએ તો હાર્ડવર્ડ્સમાં પહેલો હાર્ડવર્ડ્સ જે આપણા માટે છે તે છે વુડમેન. વુડમેન એટલે અહીંયાનો અર્થ થશે કઠિયારો. એ માણસ કે જે વૃક્ષોને કાપે છે, તેમનું આચ્છેદન કરે છે, તો વુડમેન એટલે કઠિયારો. સ્પેર જેનો અંગ્રેજી અર્થ થાય છે ટુ ગીવ અપ, લીવ, છોડી દેવું, ત્યજી દેવું. ત્યારબાદ નીચેની લાઇનમાં શબ્દ આપ્યો છે બાવ, BOUGH, બાવ, જેને અંગ્રેજીમાં બ્રાન્ચ એટલે કે ડાળી, શિખા તરીકે પણ લઈ શકીએ છીએ. બાવ એટલે ડાળી. ત્યારબાદ થર્ડ લાઇનમાં છે વર્ડ યુથ, જેનો અર્થ થશે યુવાની. એક ટાઈમ ફેઝ આપેલો છે મનુષ્ય જીવનકાળનો, યુથ, યુવાની. ત્યારબાદ છે વર્ડ શેલ્ટર. હવે ટુ શેલ્ટર એનો અર્થ થાય કોઈને આશ્રય આપવો, કોઈને સંરક્ષણ આપવું. એટલે શેલ્ટરનો અહીંયા પણ આપણે અર્થ લઈશું સંરક્ષણ આપવું, કોઈનું જતન કરવું કે રક્ષા કરવી તે સંદર્ભમાં. ત્યારબાદ છે વર્ડ પ્રોટેક્ટ. પ્રોટેક્ટ એટલે થાય સેવ, કોઈને બચાવવું, કોઈની રક્ષા કરવી. ત્યારબાદ સ્ટુડન્ટ્સ હવે અહીંયા ખૂબ અગત્યનો એક શબ્દ આવે છે, સ્પેલિંગ તરીકે પણ તમે લોકો તેને જોઈ શકો છો, અને એ વર્ડ અહીંયા આપેલો છે TWAS. બરાબર મિત્રો? અને એની આગળ જે આ એક જે ડેશ આપેલું છે એ તમારે લોકોએ ખાસ ધ્યાનમાં લેવાનું છે. એ બિનજરૂરી રીતે નથી આપવામાં આવેલું. તો TWAS એની આગળ એક પોસ્ટ્રોફી એસનું સાઇન આપેલું છે. હવે અંગ્રેજીની અંદર ગ્રામેટિકલી થોડા ઘણા નિયમો અને કાવ્યાત્મક દ્રષ્ટિએ જ્યારે પ્રાસ બેસાડવાના હોય છે, જેને આપણે ગુજરાતીમાં છંદ કે અલંકારો કહીએ છીએ, એમ અંગ્રેજીમાં જ્યારે પ્રાસ બેસાડવાના હોય, રાઇમ સેટ કરવાના હોય, તો કેટલાક શબ્દોને આખા લખવાને બદલે તેને ટૂંકાવવામાં આવે છે કે કાપવામાં આવે છે. એટલે ઇંગ્લિશની અંદર એક એવો રૂલ છે કે જ્યારે એવો કોઈ પણ અક્ષર, આલ્ફાબેટ ન લખવા છતાં પણ જો તેનો ઉચ્ચાર થઈ શકતો હોય તો તેવા શબ્દને ત્યાં કાપવા બદલ અપોસ્ટ્રોફી એસનું ડેશ કરવામાં આવે છે, જે તમે અહીંયા જોઈ શકો છો. બરાબર? જે TWASની આગળ છે. હવે બેઝિકલી જે આ શબ્દ છે એ તમારો ખરેખર સ્પેલિંગ થાય છે, ઉપર જોઈ શકો છો તમે, ઇટ વોઝ. બરાબર? જેની જગ્યાએ ઉપર ડેશ કરીને TWAS, ટવોઝ શબ્દ તમને આપેલો છે. હવે સ્ટુડન્ટ્સ આ તમારે ધ્યાન આપવાનું છે. અહીં જરા જુઓ, શરૂઆતમાં આપેલો જે વર્ડ આઈ છે એટલે આલ્ફાબેટ, એ ન લખવા છતાં પણ તેનો ઉચ્ચાર થઈ શકે છે. એટલે શરૂઆતમાં છે તો તેને કાપ્યો એટલે પોસ્ટ્રોફી એસનું સાઇન કર્યું અને TWAS લખવામાં આવ્યું. હવે તમે એકવાર જો ઝડપથી શબ્દ બોલો TWAS ઝડપથી, ટવોઝ, ટવોઝ, તો ત્યાં આઈ પ્રોનાઉન્સિએશનમાં આવી જ જાય છે. એટલે ન લખવા છતાં પણ તેવો શબ્દ બોલાય છે. એટલે અહીં આગળ ઇટ વોઝ વર્ડ તમને આપેલો છે. આવો બીજો આગળ પણ એક શબ્દ આવનાર છે પછીના સ્ટાન્ઝાસમાં, જે હું તમારું ધ્યાન દોરીશ 100%. હવે બીજા આપણે હાર્ડ વર્ડ્સ જોઈએ આગળ. હવે ત્યારબાદ બીજો વર્ડ છે ફોર ફાધર. હવે ફોર ફાધર એટલે એનો અર્થ થાય છે પૂર્વજો. બરાબર? એન્સેટર્સ જેને આપણે કહીએ છીએ, આપણા પૂર્વજો, એન્સેટર્સ, ફોર ફાધર. નેક્સ્ટ લાઇનમાં પ્લેસ વર્બ તરીકે છે ટુ પુટ, મૂકવાના સંદર્ભમાં. ત્યારબાદ અંતે વર્ડ આપ્યો છે કોટ એટલે ખાટલો, પલંગ કે ઢાળીઓ પણ તેને કહી શકાય. અને ત્યારબાદ તમે જુઓ જરા વિદ્યાર્થી મિત્રો, ફરી લાસ્ટ લાઇનની અંદર આપણને પેલો એક શબ્દ મળ્યો છે AXX. હવે તમે જાણો છો કે જે એક્સ વર્ડ છે કુહાડી, એનું સ્પેલિંગ AX અને E થાય છે. બરાબર છે? પણ એની જગ્યાએ ફક્ત એક્સ વર્ડ આપ્યો. તો પેલો નિયમ છે હમણાં મેં તમને કહ્યો કે જ્યારે કોઈ પણ શબ્દ, અક્ષર, આલ્ફાબેટ ન લખવા છતાં પણ તેનો ઉચ્ચાર થઈ શકતો હોય તો કાવ્યાત્મક પ્રાસ બેસાડવા કે છંદ અનુલક્ષીને તે શબ્દને દૂર કરાય છે. એટલે એક્સ એટલે કુહાડીના સંદર્ભમાં આપ્યો છે. હવે મિત્રો અહીંયા છેલ્લો અક્ષર કાપવામાં આવ્યો છે આલ્ફાબેટ, માટે એપોસ્ટ્રોફી એસનું સાઇન કરવામાં નથી આવ્યું. જો આવો કોઈ પણ આલ્ફાબેટ ખૂબ શરૂઆતમાં, અંતે વચ્ચે કે શરૂઆતમાં કાપવામાં આવે તો ત્યાં એ ડેશ કરીને લખાય છે. પણ જો અંતે આપેલો આવો સ્વર સંબંધિત આલ્ફાબેટ દૂર કરવામાં આવે
તો ત્યાં કોઈ ચિહ્ન મુકાતું નથી. ઓકે, હવે આગળ હાર્ડ વર્ડ્સ તરફ વધીએ ફરી પાછા. હવે ત્યાર પછીનો વર્ડ છે હાર્મ. હાર્મ એટલે નુકસાન પહોંચાડવું, કોઈને હાનિ પહોંચાડવી. તો આમ આપણે આ સ્ટાન્ઝાના ખૂબ સુંદર અને સારા હાર્ડવર્ડ્સ જોઈ ગયા, જેમાં ફરી એકવાર મેં તમારું ધ્યાન દોર્યું ટવોઝ તરફ અને એક્સ તરફ. આ બે શબ્દોના નિયમો પણ મેં તમને ધ્યાનમાં દોર્યા, તો એને ખાસ ફરી એકવાર વિડીયો સાથે જોવા અને સમજવાના પ્રયત્નો કરવા. સો નાઉ લેટ્સ સી ધ ટ્રાન્સલેશન. હવે આપણે જેનું ભાષાંતર તરફ આગળ વધીએ. શરૂઆત કરીએ ભાષાંતરથી, જેમાં પહેલાં આપણે જોઈએ કવિ કહેવા શું માંગે છે કઠિયારાને. પહેલાં આપણે એકવાર વાંચી જઈએ. વુડમેન સ્પેર ધેટ ટ્રી, ટચ નોટ અ સિંગલ bough. In youth it sheltered me, and I'll protect it now. 'Twas my forefather's hand that placed it near his cot. There, woodman, let it stand, thy axe shall harm it not. હવે અહીં ફરી એકવાર ભાષાંતર કરતાં પહેલાં હાર્ડવર્ડ્સ તરીકે મારે એક બાબતમાં તમારું ધ્યાન દોરવાનું છે, જે પણ સાહિત્યને લગતા શબ્દો તરીકે આવે છે, જેનું તમારે અહીં ધ્યાન રાખવાનું રહેશે. હવે અહીં બીજો એક શબ્દ તમને જોવા મળે છે THY, ધાય. ધાય, બરાબર. કદાચ તમે અગાઉ ભણ્યા હશો, પણ આઈ ડોન્ટ થિંક સો, કેમ કે અગાઉના સ્ટાન્ડર્ડ્સમાં એનો ઉપયોગ નથી થતો. આ અંગ્રેજી સાહિત્યને લગતા આવા 3 શબ્દો છે જે તમારે ધ્યાનમાં લેવાના છે, જે હું અહીંયા લખવાનો પ્રયત્ન કરું છું. જેમાં પહેલો વર્ડ છે ફર્સ્ટ વર્ડ આપણે લઈએ THOU, ધાવ, બરાબર. હવે એક વર્ડ છે THOU, ધાવ. તો જ્યાં THOU, ધાવ, એનો અંગ્રેજી અર્થ થાય છે યુ. આ ધ્યાન રહે. કર્તા વિભક્તિ તરીકે THOU, ધાવ, જેનો અર્થ થાય છે યુ, એટલે તું, તમે. આ સાહિત્યાત્મક શબ્દો છે અંગ્રેજીના, ધ્યાનમાં લેવાના છે. ફરીવાર પહેલો શબ્દ ધ્યાન દોરું છું, THOU, ધાવ, એટલે યુ. ઓકે, હવે બીજા શબ્દ તરફ આપણે જઈએ છીએ. THEE, ધી. ઓકે, THEE, ધી. તો એનો અર્થ પણ થાય છે યુ. પરંતુ બેટા હવે અહીંયા ધી એટલે કર્મ વિભક્તિના સંદર્ભમાં છે, તને કે તમને. ફરી એકવાર કહું, આગળ THOU, ધાવ મેં બતાડ્યું, યુ કર્તા વિભક્તિ તું. બીજું THEE, ધી એટલે યુ કર્મ વિભક્તિ તને કે તમને. અને હવે ત્રીજું અને અંતિમ જે એના માટેનું આવે છે એ છે જે તમને લાસ્ટ લાઇનમાં આપેલું છે, THY, ધાય, વિચ મીન્સ YOUR, યોર. સંબંધક વિભક્તિ યોર, તારું કે તમારું. તો આમ અહીં સાહિત્યને લગતા કવિતામાં વપરાતા શબ્દો, સારા એવા સુવાક્યોમાં વપરાતા સાહિત્યના 3 શબ્દો મેં તમને બતાવ્યા, ધાવ, ધી અને ધાય. જ્યાં યુ અને યોર કરતા, કર્મ અને સંબંધક વિભક્તિ તરીકે આપણે જોઈ ગયા. સો નાઉ લેટ્સ સી ધ ટ્રાન્સલેશન. આપણે કવિતા એકવાર વાંચી ગયા છીએ. કવિ અહીંયા શું કહે છે, લેટ અસ સી, જોઈએ. વુડમેન સ્પેર ધેટ ટ્રી, કઠિયારા છોડી દે તું પેલા વૃક્ષને. ટચ નોટ અ સિંગલ bough, તેની એક પણ ડાળને તું અડતો ને. એટલે કવિ ખબરદાર કરે છે, એક પ્રકારની વોર્નિંગ આપે છે. તેની એક પણ ડાળને અડતો ના. શા માટે આવું કહે છે? ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી, કારણ રજૂ કરે છે. યુવાનીમાં તેણે મને સંરક્ષણ, મને આશરો આપ્યો હતો, અને હવે એટલે જ એન્ડ આલ પ્રોટેક્ટ ઇટ નાવ, અને એટલે જ હવે હું તેનું રક્ષણ કરીશ. તો કવિ કહે છે, પહેલાં ચેતવણી આપતા કઠિયારાને, પેલા વૃક્ષને છોડી દે, એક પણ શાખા કાપતો ના. યુવાનીમાં તેને મને રક્ષણ આપ્યું છે, તો હવે મારી જવાબદારી છે કે હું તેનું રક્ષણ કરીશ. આગળ કહે છે, "'Twas my forefather's hand", તે મારા પૂર્વજોના હાથે રોપાયેલું છે. કવિ એવું કહે છે, આ વૃક્ષની વાવણી કે રોપણી મારા પૂર્વજોના હાથે થયેલી છે. સ્થળ આપે છે ક્યાં? "That placed it near his cot", કે જે તેમણે પોતાના ઢાળિયા કે ખાટલાની પાસે રોપ્યું હતું.
તો કહે છે તે વૃક્ષ મારા પૂર્વજોએ તેમના હાથોથી તેમના ઢાળિયા કે ખાટલાની પાસે રોપ્યું હતું. આગળ કહે છે ધેર વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ. ફરી ચેતવે છે કે ત્યાં કઠિયારા તું તે વૃક્ષને ઊભું રહેવા દે. thy axe shall harm it not. કેમ કે તારી કુહાડી કદાચ તેને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં. તારી કુહાડીથી તું તેને કોઈ નુકસાન પહોંચાડીશ નહીં. તો આમ આપણે અહીંયા સ્ટાન્ઝાનો અનુવાદ જોઈ ગયા ફરી એકવાર કે કઠિયારા છોડી દે તું પેલા વૃક્ષને, તેની એક પણ ડાળને અડતો ના. યુવાનીમાં તેને મને આશ્રય આપ્યો અને હવે હું તેનું રક્ષણ કરીશ. તે મારા પૂર્વજોના હાથે રોપાયું છે કે જે તેમને ઢાળિયાની પાસે રોપ્યું હતું. ત્યાં તું કઠિયારા તેને ઊભું રહેવા દે, તેને કોઈ જ નુકસાન પહોંચાડીશ નહીં. હવે આ જે પહેલો સ્ટાન્ઝ આપણે જોઈ ગયા એના પરથી આપણને ખૂબ સુંદર અને ખૂબ સરસ અને સારા આપણને ક્વેશ્ચન આન્સર્સ મળે છે. બરાબર. હવે એ ક્વેશ્ચન આન્સર્સ કયા છે એમાં પહેલું જ પૂછાઈ શકે. પહેલો પ્રશ્ન કે કવિ કઠિયારાને શું ચેતવણી આપે છે કે વોટ ડઝ ધ પોએટ વોન્ટ ટુ ધ વુડમેન. તો સિમ્પલ કે સ્પેર ધેટ ટ્રી, પેલા વૃક્ષને છોડી દે અને એક પણ ડાળને અડતો ના. નેક્સ્ટ બીજો પ્રશ્ન એવો પૂછી શકાય કે શા માટે કવિ હવે વૃક્ષને બચાવશે, કે વાય વિલ ધ પોએટ પ્રોટેક્ટ ઇટ નાવ. તો કેમ કે યુવાનીમાં તે વૃક્ષે કવિને સંરક્ષણ આપ્યું હતું. તો બિકોઝ ઇન યુથ ઇટ શેલ્ટર્ડ ધ પોએટ. બીજો પ્રશ્ન બને. ત્રીજો પ્રશ્ન અગત્યનો છે જે આપણને મળે છે હુ પ્લાન્ટેડ ધ ટ્રી એન્ડ વેર. વૃક્ષ કોણે વાવ્યું અને ક્યાં. તો કહી શકાય ધ પોએટ્સ ફોરફાધર પ્લાન્ટેડ ધ ટ્રી અને વેર તો નિયર હિઝ કોટ. બરાબર છે. તો આમ આપણને અહીંયાથી સરળ સારા 3 પ્રશ્નો મળે છે અને ત્યારબાદ આગળ તમે જે હાર્ડવર્ડ્સ જોઈ ગયા એ હાર્ડવર્ડ્સને લગતા પણ પ્રશ્નો આપણને સિમિલર વર્ડ્સ તરીકે પૂછાઈ શકે છે, જે આના પછીના વિડીયોમાં આની સાથે જ તમને લોકોને ક્વેશ્ચન આન્સર્સ હું મૂકીશ. થેન્ક યુ.